હવે તો રામદેવજી મહારાજની જે બોલે છે તો મારા દીકરા કોઈ રામાપીર સમજતું નથી. રામાપીરની વાત કરતા તો રામદેવજી એવું થઈ ગયું. રામદેવજી મહારાજ યોગ કરે તરત માથું ઉતરી જાય. મને કે શું કરવું? મેં કીધું તું કર આમ શીર્ષાસન કર. ઓશીકું મૂકી માથું નીચે પગ ઉપર, વચ્ચે ન ઉભો તો ભીતે રહેજે પડી જઈશ માથું. પ્રેક્ટિસ તો હોય ને. તે 2 દી પછી હામો મળ્યો. મેં કહ્યું માથું ઉતરી ગયું. અરે મને કે પહેલે જ ફાયદો થઈ ગયો. મેં કીધું પહેલે જ એક દી મને કે એક જ વખતમાં શીર્ષાસન કર્યું ત્યારે ખબર પડી બામની શીશી કબાટ હેઠે હતી. શિખામણ દેતી ભેગો અમલ કર્યો બોલો. તરત અમલ ન કરો, વિચારીને અમલ કરો. તરત ખાવા બેઠો ઘરે દે આમ એક રોટલીનું બચકું તોડ્યું કે વાહ ફૂલકા, વાહ શાક, વાહ દાળ. તા તો સૂકો હાણસીનો ખાય. બોલો કે ઘા કેમ કર્યો? એની ઘરવાળી કે ઘા ન કરું. આખી જિંદગી મેં રાંધીને ખવડાવ્યું, તારે તીખું ભડકા જેવું શાક, ફાટી વડા જેવી દાળ, અને આજ મને મજા નહોતી, પાડોશણ રાંધી ગઈ. તરત નહીં. જોકે આમ તો શિખામણ દેવાય જ. અમારા ડાયરા એકવાર એક મંદિરાવાળો અમારો મોડો આવ્યો, મને વળી કમે છૂજી. મેં પેલા કેમ મોડો આવ્યો? મને માથું દુખતું. માથું દુખે એમાં મોડું હોય. આ ડાયરો મોડો ચાલુ થયો. માથા તો અમારા દુખે. મને કહે ગોપાલભાઈ તમારું માથું દુખે તમે શું કરો? હું તો ઘરે જઉં. મારી પત્ની બહુ સમજદાર છે, સંસ્કારી છે. હું આમ પલંગ પાસે સુઈ જવું, માથે આમ બામ ઘસે, માથામાં થોડાક આમ વાળમાં આંગળા ફેરવે. 5 જ મિનિટમાં માથું ઉતરી જાય. મને કે માથી ફેરી હશે. બોલો આમાં શિખામણ દેવા અમલ આપણા ઉપર કરે. ગવર્નરજીને વિનંતી કરું આવે. ગવર્નર બહુ સરસ હાસ્યની ઊંડાણભરી વાતો ગોપાલભાઈ કરી. પરમ પૂજ્ય ભાઈશ્રીની સામે બેસી બોલવું એ અમારા માટે, મારા માટે તો ખાસ બહુ અઘરું છે. સુરત સામે દીપક પ્રગટાવા જેવું થાય. પણ આ અમારો સદભાગ્ય છે કે વિશ્વના મહાન શાસ્ત્રકારની સામે બેસી અને બોલવાનો આ અનેરો અવસર મળ્યો છે. અમારા ચારણો માટે એક દુહો છે. ઘર વસા ગિરિવર વસા કે વન જંગલ મેં વિચરા, રુદ્ર આવે બોલા નહીં તો અમારા હૈયા ફાટ મરા. આવો સરસ મજાનો સમય મળ્યો છે. આ અમારો પાવન દિવસ છે. હું ઘરેથી નીકળ્યો, ભગવાનને પ્રાર્થના કરતો હતો. ખરેખર પહેલી વાર મને એમ થોડુંક એમ થડક હૃદયમાં થયું કે શું બોલવું, ક્યાંથી બોલવું, કેવી રીતે બોલવું. કારણ કે શબ્દોનો, સાહિત્યનો, કવિતાનો, મર્મનો મહાસાગર છે. ત્યાં બેહી અને મારે બોલવાનું છે. પણ આ એક વાણીને પવિત્ર કરવાનો અમૂલકો અવસર આજ અમને સાંભળ્યો છે. આ અમારા જીવનની ધન્ય ક્ષણો છે. બહુ સરસ મજાની સાહિત્યની વાતો કરી, હાસ્યની વાતો કરી ગોપાલભાઈ. શબ્દની વાતો કરી. શબ્દ આ રહે, શબ્દ બાર રહે, શબ્દ કી સબ ઢેરિયા. શબ્દો સમજાય તો મજા આવે, સાહિત્ય સમજાય તો મજા આવે, શાસ્ત્ર સમજાય તો મજા આવે. પણ આયાનો જે વર્ગ છે એ તો એવો વર્ગ છે કે એમ કહેવાનું નથી તમે સમજ્યા કે ના સમજ્યા. સમજદાર વર્ગ છે, શબ્દના માલવી છે. શબ્દ અને કવિની કવિતા બહુ સરસ મજાના દ્રષ્ટાંતો આપ્યા. એક દુહો નહીં ગરબો નહીં ગીત અમારે 2 જ કડીમાં બોલવું તો એ ચરર વિધે ચિત દુહો અમારા દેશનો. આ દુહાની તાકાત છે, આ દુહાની તાસીર છે. એ અમારા ગોપાલભાઈ રજૂ કરી. શાસ્ત્રની વાતો કરી, સાહિત્યની વાતો કરી.
વાતળિયું વગતાળિયું જણ જણ જુજવ્યું જેડા જેડા માનવી હેડી હેડી વાતળિયું વાતળિયું ગુઢારથિયું મું ઘટમાં ઘણેર્યું એક અકડી તડ ના પૂગ્યું ના તો દૂજી ઉપડ્યું. આ વાતું છે. આપણે ભાગવત સપ્તાહમાં જોઈએ છીએ કે જયારે પૂજ્ય ભાઈશ્રી બેસે છે અને જયારે એ બેસે છે પછી એ વાણીનો પ્રવાહ છે એ બસ ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે ચાલ્યા જ કરે છે. એમ થાય કે આ મા ભગવતી સરસ્વતીની કેવી કૃપા અને પાત્ર બન્યા છે, ભગવાન કનૈયાની કેવી ભક્તિ હશે, કેવી મહેરબાની છે. ભગવતી શારદાને અમારો કવિ એમ પ્રાર્થના કરે છે, સરસ્વતી માતાજીની નાની સ્તુતિ કરવાની મારી ઈચ્છા થાય છે. આ ઘડીએ ચારણ બે હાથ જોડી અને માને પ્રાર્થના કરતો હોય, હે માં જય શારદા માત કૃપા કરજે, દેવી આરજુ સર્વ ઉરે ધરજે, ચીરી યાદ દીજે, મધુનાદ દીજે, સુવિચાર સદા મનમાં ભરજે, રસના પર માત બિરાજી સદા નિત નિર્મલ વાણી ઉચરજે, હે વિરંજી સુતા તવ સૂત કવિ ઘનશ્યામની સહાય સદા કરજે. કોઈ પણ કવિ, કોઈ પણ સાહિત્યકાર જયારે સાહિત્યની ઉપાસના માટે બેસે છે ત્યારે એ ગુરુના ભંડાર ગણેશજીને વંદના કરે છે. સુડારા સોહામણા ગૌરી નંદ ગણનાથ વિઘ્ન હરો મંગલ કરો સુમતિ દિયો સમ્રાટ. અને માં ભગવતી સરસ્વતીની પ્રાર્થના કરે છે, અવલ તિહારી સ્તુતિ કરો વિઘ્ના કુમારી મહદ ઉદાર મનવારી દેવી રીજીઓ સ્વાર્થ તે ક્રોધ તે કુતર્ક કુ विचार कबू आवे मम चित्त में तो त्वरित रीजियो. शंकर भरन शंकर की भक्ति और काव्य की सुशक्ति और युक्ति युक्त दीजियो. तो रहम करे कि माँ तू मेरी रसनान पे आसन जमाए अब सर्वदा रहीजियो. हे माँ તારા ને તારા તણો એક જ ઉર આધાર, ડૂબતા ને બચાવજે હવે પકડી